જૂનાગઢ જિલ્લાના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી ઉઠી છે। ખામધ્રોળ, જોશીપરા, આદિત્યનગર, હર્ષદનગર, વિજયનગર સહિતના વિસ્તારોના રહીશો છેલ્લા 3 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। એસપી સાહેબને તો એને અરજી દીધેલી જ છે અમે, પણ જેમ બને એમ જલ્દી એમનો અસંધારો લાગુ પડે એવી અમારી માંગ છે। તો સરકારને ખાસ નિવેદન છે કે અમારું આટલી અરજી સાંભળી, શ્રાવણ મહિનો છે એમાં શ્રાવણ મહિનામાં જ સોમનાથ દાદા કરે અને અમારે આ સારા સમાચાર દે એવી સરકાર જોડે અમારી માંગ છે। તકલીફ આમાં એક તો વધારે લવ જહાજનું વધારે છે, અમને બીક તો હોય ને, અમારે જવાન દીકરીઓ છે, એના માટે અમારે શું કરવું, કોણ પગલાં લેશે એ બધાય। તો હેમાવન સોસાયટીના લોકોએ પણ આ મુદ્દે ઉગ્ર રોષ ઠાલવ્યો છે। સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે હિન્દુ ધર્મના તહેવારો દરમિયાન વિધર્મી લોકો તેમને ખૂબ હેરાન કરે છે। આ વિસ્તારોમાં વિધર્મીઓ આવીને મકાનોની ખરીદી કરી અન્ય હિન્દુ લોકોને મકાન વેચવા મજબૂર કરવામાં આવે છે। આ બાબતે કલેક્ટર, મામલતદાર અને કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવામાં આવે। અહીંયા આ વિધર્મી લોકો આવી મકાનો ઊંચા ભાવથી લઈ લે છે અને પછી હિન્દુના મકાનો ઊંચા ભાવથી લઈ લે છે અને એ મકાનો લઈ અને પછી પગપેસારો કરે છે। અમારે બહેનો દીકરીઓ તથા કોઈ સમયની અંદર આ પૂજા અર્ચના ભગવાનના મંદિરે આવવું જવું, બીજું ત્રીજું કોઈ પણ કાર્ય કરવામાં અમને બહુ અડચણ પડે છે। તો અશાંત ધારા મુદ્દે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને પણ અગાઉ રજૂઆતો કરી હતી, પરંતુ હજી સુધી અશાંત ધારો લાગુ નથી કરાયો। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને કહ્યું કે જૂનાગઢમાં બધા લોકો હળીમળીને રહે છે, પરંતુ હિન્દુ પ્રધાન વિસ્તારમાં વિધર્મીના પગ પેસારાથી ભવિષ્યમાં શાંતિ દોહરાઈ શકે છે। આજે દરેક સમાજના વ્યક્તિઓ સારી રીતે અહીં જીવે છે, સારી રીતે જીવે છે, પરંતુ એકબીજાની ખાણીપીણીના હિસાબે જ્યારે વિસ્તારની અંદરથી જે હિન્દુ વસાહત છે ત્યાં કોઈ મુસ્લિમ સમાજના વ્યક્તિઓ મકાન ધારક મકાન લે છે, ત્યારે જે એના ખાણીપીણીના હિસાબે હિન્દુઓને મકાન વેચીને જવું પડે છે। વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી કરી અને પ્રોપર્ટી જેહાદ ચલાવી રહ્યા છે। આ વિસ્તારમાં એક મકાન ખરીદે, બાકીના મકાનો હિન્દુઓ સસ્તા ભાવે વેચી અને ત્યાંથી ખાલી કરી અને બીજા વિસ્તારમાં જતા રહે છે। જો આ પ્રવૃત્તિ રોકવી હોય તો આ તમામ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। સરકારને અમે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આમાં કોઈ નિર્ણય થતો નથી। જૂનાગઢ શહેરની અંદર જોશીપરા વિસ્તાર અને જોશીપરા વિસ્તારની અંદર ખામધ્રોળ હોય, વિજયનગર હોય, હર્ષદનગર હોય, ગોકુલનગર હોય, આ તમામ વિસ્તારના સ્થાનિક લોકોએ છેલ્લા 3 વર્ષથી અશાંત ધારાની માંગ કરવામાં આવી છે। જ્યારે વાત કરવામાં આવે તો આ વિજયનગરની મહિલાઓ જે એકઠી થયું છે, ગઈકાલે જ્યારે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બીજી તરફ જો વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ પણ 3 વર્ષ પહેલા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે કે આ વિસ્તારના લોકોની બેનો દીકરીઓ પણ સલામતી નથી, કે જે રીતે વિધર્મીઓ દ્વારા જે જમીનની ખરીદી કરવામાં આવે છે, મકાનોની ખરીદી કરવામાં આવે છે અને જે રીતે પ્રોપર્ટી જેહાદ જે શરૂ કરવામાં આવ્યું છે, તેની સામે આ વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે અશાંત ધારો લાગુ કરવામાં આવે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।